વડોદરામાં એક કરુણ ઘટના બને છે અને મોટી સંખ્યામાં ફૂલ જેવા નાના બાળકો જીવ ગુમાવે છે। આ ઘટનામાં સંકળાયેલા આરોપીઓનો કેસ ચાલે તે પહેલાં જ આરોપીઓ કોર્ટ પાસે પહોંચી જાય છે અને કહે છે, સાહેબ અમે નિર્દોષ છીએ। આ દુર્ઘટનામાં અમારી કોઈ ભૂમિકા નથી, પણ કોર્ટ અરજી ફગાવી દે છે અને કહે છે, જો તમે નફામાં ભાગીદાર હતા તો જવાબદારીમાં પણ સરખા ભાગીદાર છો। શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે આસિફ કાદરી। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના ચકચારી હરણી બોટકાંડને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં કોર્ટ દ્વારા 15 આરોપીઓની જામીન અરજીને નામંજૂર કરી દેવામાં આવી છે। આરોપીઓ દ્વારા કેસ ચાલે તે પહેલાં જ ડિસ્ચાર્જને લઈને અરજી કરવામાં આવી હતી, જોકે કોર્ટ દ્વારા તેઓની અરજીને નકારી દેવામાં આવી છે। વડોદરા હરણી બોટકાંડના આરોપીઓને વડોદરાની કોર્ટે મોટો ઝટકો આપ્યો છે। આરોપીઓ દ્વારા આ મામલે ડિસ્ચાર્જ અરજી આપવામાં આવી હતી, જોકે નામદાર કોર્ટ દ્વારા આરોપીઓની ડિસ્ચાર્જ અરજીને નામંજૂર કરી દેવામાં આવી છે। આ બોટકાંડને લઈને રાજ્યમાં લોકોને મોટો આઘાત લાગ્યો હતો। મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ ડૂબી જતા તેમના કરુણ મોત નિપજ્યા હતા। સમગ્ર મામલે વડોદરા કોર્ટ દ્વારા તમામ 15 આરોપીઓની અરજીને નામંજૂર કરવામાં આવી છે અને આ આરોપીઓ દ્વારા દુર્ઘટનામાં પોતાની કોઈ ભૂમિકા ન હોવાનું જણાવીને ડિસ્ચાર્જ અરજી કરી હતી, જેમાં તમામ આરોપીઓએ કેસમાં પોતે નિર્દોષ હોવાની દલીલ કરી હતી, પરંતુ લેગ ઝોનની ભાગીદારીમાં આ તમામ લોકો એકબીજા સાથે સંકળાયેલા હતા। આરોપીઓ દ્વારા કેસ ચાલે તે પહેલાં જ ડિસ્ચાર્જ અરજી કરવામાં આવતા કોર્ટમાં અરજી કરી હતી, જોકે સમગ્ર મામલે કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે તમે નફામાં ભાગીદાર હતા તો જવાબદારીમાં પણ સરખા ભાગીદાર છો। ત્યારે આ મામલે શું કહી રહ્યા છે સરકારી વકીલ અનિલ દેસાઈ, સાંભળી લો। વડોદરાની અંદર તારીખ 18/1/2024ના રોજ હરણી વિસ્તારની અંદર, હરણી તલાવની અંદર જે જગ્યાએ બોટિંગની વ્યવસ્થાને એ બધું કરવામાં આવેલું હતું, તેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ પિકનિક માટે આવેલા હતા। તે વખતે આયોજકોની જે બોટ ચલાવતા હતા ત્યાં તળાવની અંદર વ્યવસ્થા બધી રાખેલી હતી, પિકનિક પોઈન્ટ રાખેલા હતા। એ લોકોની નિષ્કાળજીના કારણે વડોદરાની સ્કૂલના વિદ્યાર્થીઓ, 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાઓના કરુણ મોત નીપજેલા હતા અને તેમાં તપાસ કરતા આ કોટિયા પ્રોજેક્ટ અને અન્ય લોકો આની અંદર પ્રાથમિક દ્રષ્ટિએ જવાબદાર જણાઈ આવતા તેઓની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી। ફરિયાદ દાખલ કર્યા પછી ઇન્વેસ્ટિગેશન પૂરું થયા પછીથી ચાર્જશીટ કરવામાં આવી અને એ ચાર્જશીટની અંદર સરકારે આરોપીઓ વિરુદ્ધ શું શું પુરાવા છે તે બાબતનું લિસ્ટ રજૂ કર્યું, ડોક્યુમેન્ટરી લિસ્ટ રજૂ કરતા આ કામે કુલ 20 આરોપીઓ છે। એ 20 આરોપીઓ પૈકી 15 આરોપીઓએ નામદાર કોર્ટની અંદર પોતે આ દુર્ઘટનાની અંદર જવાબદાર નથી અને અમારી સામે કેસ ચાલી શકે નહીં અને અમોને આ ગુનાના કામે ડિસ્ચાર્જ કરો એવી ડિસ્ચાર્જ એપ્લિકેશન દાખલ કરવામાં આવેલી હતી। આ એપ્લિકેશન્સ દાખલ કરવાની અંદર મુખ્ય કોટિયા પ્રોજેક્ટના બિનીત કોટિયા, નિલેશ કાંતિલાલ શાહ, ગોપાલ પ્રાણલાલ શાહ, હિતેશ શાહ, દીપેન હિતેશ શાહ, ધર્મિલ ગિરીશ શાહ, દેવપ્રકાશ યાદવ, શાંતિલાલ ઈશ્વર, ભીમસિંહ યાદવ, જતીન દોશી, તેજલ આશીષ દોશી, નિહાદ દીપેન દોશી, આ બધા વગેરેઓએ નામદાર કોર્ટની અંદર કુલ 15 આરોપીઓએ ડિસ્ચાર્જ એપ્લિકેશન દાખલ કરી હતી। આ ડિસ્ચાર્જ અરજી છેલ્લા 1.5-2 વર્ષથી નામદાર કોર્ટની અંદર દલીલો અને પુરાવાના તકરારો ચાલતી હતી। એમાં સરકાર તરફે સ્પેશિયલ પ્રોસિક્યુટર તરીકે આરસી કોડેકર સાહેબ તેમજ તેઓની સાથે સ્પેશિયલ પ્રોસિક્યુટર તરીકે મારી પણ નિમણૂક કરવામાં આવી છે, સાથે આસિસ્ટન્ટ તરીકે અલ્કેશ એન શાહની નિમણૂક કરવામાં આવેલી છે। આ તમામ લોકોએ અમે લેખિત દલીલો રજૂ કરી હતી। નામદાર ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના માર્ગદર્શક સિદ્ધાંતો દર્શાવતા જજમેન્ટ્સ રજૂ કરેલા હતા અને એ બધા જજમેન્ટના આધારે નામદાર કોર્ટે આજે આ તમામ આરોપીઓએ જે ડિસ્ચાર્જ અરજી દાખલ કરેલી હતી તેમની ડિસ્ચાર્જ અરજી નામંજૂર કરી છે અને પ્રાથમિક દ્રષ્ટિએ આ પાર્ટનર્સ હતા બધા અને તેઓ
આર્થિક રીતે નફો મેળવવા માટે ભાગીદારી પેઢીની અંદર 5% ભાગીદાર, 10% ભાગીદાર અને આ ઓટિયા પ્રોજેક્ટ રન કરવાના, ટ્રીસ્ટાર પ્રોજેક્ટ રન કરવાના અને આવી રીતે આ હરણી તળાવની અંદર બોટિંગની વ્યવસ્થા હતી. એની અંદર નામદાર કોર્ટે પ્રાથમિક રીતે આ લોકોને નિષ્કાળજી અને ગંભીર પ્રકારે આ મૃત્યુ થવાનો જે બનાવ બનેલો છે એની અંદર પ્રાથમિક તારણોની અંદર સેફ્ટી મેજર્સની ખામી, ત્યાં એક્સપર્ટ લોકોને ત્યાં બચાવ માટે રાખવા માટેની ખામી, એવા ઘણા બધા મુદ્દાઓમાં નામદાર કોર્ટ અમારી દલીલો સાથે સહમત થઈ છે. અને લાઈફ જેકેટ અવેલેબલ નહીં, બોટની અંદર સંખ્યા કરતાં વધારે કેપેસિટીમાં બાળકોને બેસાડવાના અને કોઈ એક્સપર્ટ કર્મચારી રાખેલો નહીં. ત્યાં આગળ જે પ્રકારે કોર્પોરેશન સાથે કોન્ટ્રાક્ટ કરવામાં આવેલો હતો એવા પ્રકારના કોન્ટ્રાક્ટની કોઈ શરતોનું પાલન કરવામાં આવેલું નહોતું. એટલે આ તબક્કે નામદાર કોર્ટે પ્રાથમિક દ્રષ્ટિએ આ તમામ આરોપીઓ સામે કેસ ચાલી શકે છે અને તેમના ઉપર મૂકવામાં આવેલો આરોપમાં નામદાર કોર્ટની કાર્યવાહી આગળ વધશે. ડિસ્ચાર્જ કરવાની અરજી જે હતી તે નામદાર કોર્ટે નામંજૂર કરેલી છે. આમ તમામ આરોપીઓ વિરુદ્ધ આવનાર દિવસોમાં નામદાર કોર્ટની અંદર પુરાવા રજૂ કરી અને કેસ ચલાવવામાં આવશે. કેસ માટે આ ખૂબ જ મહત્વની બાબત છે કે જ્યારે પોતે નફો મેળવવા માટે પાર્ટનરશિપ કરતા હોય, નવા કોન્ટ્રાક્ટ બીજા અન્ય એજન્સીઓને આપતા હોય, જે લોકો નફાની અંદર પોતાના પર્સન્ટેજ કરે, જે એકબીજાને કોન્ટ્રાક્ટ ટ્રાન્સફર કરેલો છે તે બાબતની જાણ પણ કોર્પોરેશનને કરેલી નથી. અને આ પ્રકારે પર્યટક યોજવામાં અને બાળકોને તળાવની અંદર બોટિંગ કરાવવા માટેની જે સાવચેતી રાખવી પડે એવી કોઈ સાવચેતી રાખેલી નથી. ઓવરલોડેડ કરેલું છે. આ કેસની અંદર FSLના રિપોર્ટ છે, પંચનામા છે અને જે રીતે કરુણ બનાવ બનાવવા પામેલ છે એમાં પ્રાથમિક દ્રષ્ટિએ હાલના આરોપીઓ ગુનેગાર આરોપીઓ છે અને તેઓની સામે કેસ ચલાવવો પડશે એમ કરીને ડિસ્ચાર્જ અરજી નામંજૂર કરવામાં આવી. આવા જ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના.